એટલે કેવા લાગ્યા કે એ બે છે એનું નામ હતું નળ કુબેર અને મણિગ્રીવ. એ બે અપ્સરાઓને એટલા બધા તન્મય બનેલા, કારણ કે બાપના પૈસા હોય એને પૈસાની કિંમત હોય નહીં, એટલે દેહનું ભાન ભૂલી ગયા અને મદમાં રહેતા, દુરાચાર સ્વભાવ રાખતા, જુગાર રમવો, પૈસા આવે એટલે બધોય સાંભળે, ન કરવાની વસ્તુ કરી. એટલે જુગાર રમતા, અપ્સરો સારે ઘણા બધા પત્નીઓ સુખ માનતા, ન કરવાના કાર્યો કરતા, પૈસો જ્યાં હોય ત્યાં અવરે રસ્તે લઈ જાય. એટલે આજે કુબેર ભંડારીના દીકરા હતા નલ કુબેર અને મણિગ્રીવ. તો ત્યાં સ્નાન કરતા હતા અપ્સરાઓ સાથે. નારદજી ત્યાંથી નીકળ્યા તો પણ એને સ્નાન કરતા અને રમતું કરતા. સંત મહાત્માની માન મર્યાદા રાખી નહીં. એટલે નારદજીએ એને શ્રાપ આપ્યો કે તમે જળ જેવા છો. એક સાધુ મહાત્મા અહીંથી નીકળ્યા ને તમે આ ન કરવાના દુરાચાર કર્મ કરો છો, જાઓ તમે ઝાડવા બની જાઓ. એટલે મણિગ્રીવ નળકુબેર નારદજીને પ્રાર્થના કરી, વિનંતી કરી કે અમારી ભૂલ થઈ ગઈ, ક્ષમા માગીએ છીએ. સંતોએ નારદજી કીધું કે એનું નિવારણ હવે તમારે કૃષ્ણ અવતારમાં થશે, તમારો મોક્ષ થશે. તમે જ્યારે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થશે નંદ બાબાની ન્યા તમે ઝાડવા તરીકે રહેશો, અને જ્યારે ભગવાન તમારો સ્પર્શ કરશે ત્યારે તમારો મોક્ષ થશે. આ નલ કુબેર અને મણિગ્રીવ એ બે ઝાડવા થયા છે નંદ બાબાના ફરિયામાં. આજે ભગવાને લીલા કરીને ઉદ્ધાર કરવા માટે ત્યાંથી ખાંડણીઓ આયકો, ભગવાનનો સ્પર્શ થયો એટલે એ બે પુરુષ ઉત્પન્ન થયા. એટલે બે નલ કુબેર હતા, એ કુબેર ભંડારીના દીકરા હતા, અને મણિગ્રીવ એનું નામ હતું બેનું. નલ કુબેર ને મણિગ્રીવ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન નારદજીનો શ્રાપ લાગ્યો પણ નિવારણ માટે તમારો અમને આજ દર્શન થયા, પરમાત્મા અમારો પણ તમે ઉદ્ધાર કર્યો છે. ભગવાનની સ્તુતિ કરી, નમસ્કાર કર્યા, એટલે ત્યારે ઝાડવા પડ્યા નહીં, એ બેનો ઉદ્ધાર કર્યો. પેલા જો પેલા ઝાડવા પડી ગયા હોત તો ગામના ઘણા ભેગા થઈ જાત, તો ઓલા પગે લાગત ને વાતચીત કઈ થાત નહીં. એટલે પેલા ઝાડવા ન પડ્યા, પણ ભગવાનનો જેવો સ્પર્શ થયો એટલે એમાંથી બે દિવ્ય પુરુષ ઉત્પન્ન થયા. ભગવાનની સ્તુતિ કરી, એનો મોક્ષ કર્યો, એનું નામ યમલાજુન કીધું, એટલે એનો મોક્ષ કર્યો. પછી જેવો કાર્ય પૂરું થયું એટલે બે ઝાડવા બળેંગ દેરા જમીનમાં પડ્યા. પડતા જ અવાજ આવ્યો એટલે બધા દોડતા દોડતા આવ્યા કે નંદ બાબા ત્યાં ઝાડવા પડ્યા. ગામના લોકો ત્યાં દોડતા દોડતા ગયા છે. યશોદામાં ઘરમાંથી બહાર નીકળ્યા, નંદ બાબા આવ્યા, લાલાને લઈ લીધો. યશોદાજીને ખૂબ ખીજાણા, આવડે એવો બાળક છે, નજી તો અણસમજુ છે, તમે એને આ બાંધી દો, ધીરે ધીરે મોટો થાય, સમજ શક્તિ આવશે, એનું ધ્યાન રાખો. આજે નંદ બાબા ઘણું ખીજાના યશોદા. યશોદા કીધું લાલા તોફાન ન કરાય, ઘણું સમજાવ્યા. એટલે આવી રીતે યમલાજ ભગવાન કૃષ્ણ પરમાત્મા દરેકને ઉદ્ધાર કરવા માટે જન્મ ધારણ કર્યું છે. અનેક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો, ભગવાને જીવનો ઉદ્ધાર કર્યો છે, બધાને તાયરા છે. યમલાજુને મોક્ષ કથા કહી. પછી આગળ જતા સુરદાસજી નો દ્રષ્ટાંત છે કે સુરદાસજી હતા ને એ વૃંદાવન ત્યાં રહેતા, ચંદ્ર સરોવર હતું ત્યાં સુરદાસ હતા. એ આંધ્રા નતા પેલા, સુરદાસ તો પછી થયા. કોઈ આંધ્રા બ્લાઇન્ડ હોય ને એને આપણે કઈ સુરદાસ છે, શું લેવા, એને આંખનો તેજ નથી એટલે સુરદાસ કઈ, એટલે એનું નામ સુરદાસ. પેલા સુરદાસ નતા, એ જોતા હતા પણ ભક્તિમાં વિઘ્ન કરતો હતો. આખું ભગવાનની ભક્તિમાં વિઘ્ન કરતો હતો એટલે પોતે સુરદાસે આખું ફોડી નાખ્યું. નકે આંધળા નતા, એટલે સુરદાસે વિઘ્ન કરતા હતા ભક્તિમાં, તો આખુંનું પણ છેદન કર્યો, ત્યાગ કર્યો છે. એ ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરતા, કીર્તન કરતા, કીર્તન કરતા, કીર્તન કરે એટલે ભગવાન નાના બાળ સ્વરૂપે ત્યાં નાચવા આવતા. સુરદાસ કથા કરે તો એને સાંભળવા આવે. હવે
સૂરદાસની કથા છે. સૂરદાસ વિચાર કરે એટલે ભગવાનને વધારે સાચા મનથી હૃદયથી યાદ કરે એટલે સૂરદાસ બધાય ભક્તો યાદ કરે ત્યાં ભગવાન પ્રગટ થાય છે. એટલે સૂરદાસને દેખાતો નહીં. એકવાર એવું બન્યું કે સૂરદાસ જાતા જાતા એક ખાડો આવ્યો. હવે સૂરદાસ તો આંધળા હતા, ખાડો દેખાણો નહીં એટલે સૂરદાસ પડ્યા ખાડામાં. ઘણો સમય વહી ગયો, કાનુડાને ખબર પડી કે સૂરદાસ ખાડામાં પડ્યા છે. કાનુડો ત્યાં ગયો છે, ખાડો હતો, હાથ લાંબો કર્યો અને સૂરદાસને કાઢ્યા. હાથ પકડ્યો ને એટલે દિવ્ય શક્તિ આવી એમાં. પણ કાનુડાએ હાથ મુકાવી દીધો. કીધું ભાઈ કોણ છો? એ કે હું ગોકુળનો એક ગોવાળ છે ને એનો છોકરો છું. હો એમ નથી કીધું બાલ ઠાકોર છું. કૃષ્ણ શું નથી કીધું. હાથ છોડાવી દીધો. એ કે હું તો ગોકુળમાં ગોવાળ છે ને એનો છોકરો, પણ તમને જોઈ ગયો, તમારો અવાજ સાંભળ્યો ને એટલે હું તમને આમાં કાઢવા આવ્યો. સૂરદાસ સમજી ગયા કે તમે કોઈ ગોવાળના બાર નથી, તો તમે ભગવાન ઠાકોરજી છો. હાથ છુડા કે જાતો હો નિર્બળ જાન કે મોહી, જાઓગે જબ હૃદય છે સબર કહોગો તોય. ભલે તમે હાથ છોડીને વહી જાવ છો પણ મારા હૃદયમાંથી તમે નહીં જાઓ. તમે નટકટ છો, તમે ગમે તેમ કરી હાથ છોડાવી જાઓ પણ હૃદયમાંથી તમે નહીં જઈ શકો. આવા સૂરદાસની ભક્તિ હતી. પછી ગોકુળમાં એક સુખિયા માલણ હતી. એ સુખિયા માલણને એવું કે કાનુડો મને દર્શન દે. ઘણી વાર જાય પણ કાનુડાના દર્શન ન થાય. એક દી ગઈ, બે દી ગઈ, 8 દી ગઈ, 10 દી ગઈ, પણ કાનુડો બહાર ન આવે, દર્શન આપતો નથી. એટલે દર્શન આપતો નહીં કારણ કે માલણ હતી ને ફૂલ વેચતી, ફળ વેચતી, તુલસીના પાન વેચતી, આવું બધું વેચતી ગામમાં. વેચતા વેચતા નંદ બાબાના ઘેરના આંગણે જાય પણ લાલો બહાર ન આવે. એટલે એક બ્રાહ્મણના ઘરે ગઈ, બ્રાહ્મણને પૂછ્યું કે મારે નંદ બાબાના લાલાના દર્શન કરવા છે, કંઈક મને જોઈ દ્યો. હું ત્યાં જાઉં મને દર્શન જ નથી દેતું, મને હું નડેશ. એટલે બ્રાહ્મણે કીધું કે તારે એની ભક્તિ કરવી પડશે. શું કરવાનું? એ કે 6 મહિનાનું વ્રત છે. 6 મહિનાનું વ્રત છે. તારે ત્યાં જઈ અને જે નંદ બાબાનું જે ઘર છે ને એની દરરોજ 108 પ્રદક્ષિણા કરવાની. 108 પ્રદક્ષિણા કરવાની. અને ઠાકોરજીના નામ જપવાના. જપ કરતા કરતા 108 દરરોજ તારે પ્રદક્ષિણા કરવાની. ત્યાં લાલો તને દર્શન દેશે. એટલે માલણે એવું વ્રત કર્યું. દરરોજ જાય નંદ બાબાના ઘરે 108 પ્રદક્ષિણા કરે. બ્રાહ્મણે કીધું તો 6 મહિને તને લાલો દર્શન દેશે. બ્રાહ્મણ બોલે એટલે ભગવાને પણ એ પાડવું પડે. બ્રહ્મ વાક્ય જનાર્દન. જનાર્દન એટલે ભગવાન નારાયણ. એટલે ભગવાને બ્રાહ્મણનું સાંભળ્યું છે. 6 મહિના થયા, દરરોજ પ્રદક્ષિણા કરે, ભગવાનનું નામ લે એટલે એ ભક્તિ શુદ્ધ થઈ. ભગવાનમાં ભાવ જાગ્યો. આજે પરમાત્માને થયું કે આ દરરોજ મારી ભક્તિ કરવા માટે, મારા દર્શન કરવા માટે જ આવે છે. બ્રાહ્મણે કીધું છે તો મારે પાડવું પડશે. 6 મહિના પૂર્ણ થયા એટલે લાલો બહાર નીકળ્યો છે. લાલાના દર્શન ત્યાં ને ત્યાં તો અશ્રુની ધારા થઈ છે. જેમ દીકરાને યશોદામાં રાખે એમ બથમાં પડ્યો છે. લાલો લાલો કરતા આંખોમાંથી આજ અશ્રુની ધારા થઈ. કારણ કે એને દીકરા નતા અને દીકરાની ભાવના આજ ભગવાને પૂર્ણ કરી છે. લાલાએ દર્શન દીધા. કીધું માં તમે મને ફળ આપો. એટલે કીધું કે ફળ વેચાતા મળે, કાંઈક અનાજ લઈ આવો ઘરેથી એટલે તમને હું ફળ આપું. એટલે નાના એવા સ્વરૂપ ભગવાનનો. અને એ ઘરે જાય છે અનાજ લેવા. અનાજ લેવા ગયા એટલે વિચાર આવ્યો માલણ કે મેં આ શું માગ્યું.
આજ 6 મહિના જ્યારે હું રખડતી અને ભગવાનના લાલાના દર્શન થતા નહીં, અને આજ દર્શન થયા તો મેં એની પાસે આવું માગ્યું? હે, મારા પ્રાણ કે તો પ્રાણ દઈ દેવા જોઈએ. આજ તોય મેં અનાજની ભાવના જાગી નજી, મારી આ શક્તિ ગઈ નથી. હે, અનાજ લઈને પાછા આવ્યા અને બે હાથ જોડી પ્રભુના દર્શન થયા છે. ઈ દાણા ટોપલામાં નાખ્યા, લે માં, હો નાખ્યા. કારણ કે માલણ જે હતી ને એ દુઃખી દારિદ્રતા, દરરોજનો લઈને દરરોજ ખાતા એવો એનો સમય હતો, ગરીબ હતા. આજે ભગવાન એની કૃપા કરી, ફળ આપ્યા લાલાને, અને માલાને એમ થયું કે આ કાનોડો મને માં બોલાવે કેટલું સારું. સંતાન હતા ને, આજે કાનોડાએ એ ઈચ્છા પણ પૂર્ણ કરી છે. કીધું કે માં ફળ દ્યો. હે, માં બોલાવે ને એટલી રાજી થઈ. હે, ખોડામાં બેસાડવાનું મન હતું તો ખોડામાં પણ લાલાએ ઈ પણ એની ઈચ્છા પૂર્ણ કરી છે. માલણના ખોડામાં બેસાડ. ભગવાન બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આજે માલણની બધી ઈચ્છા પૂર્ણ કરી અને ભગવાન પાછા ગયા છે. માલણ બહુ રાજી થઈ છે. સુનલો ઉપર ચડાવી અને માલણ પોતાના ઘેર ગઈ. ઘેર જતા જે સુનલામાં ભગવાને અનાજ નાખ્યું તો એ હોનું બની ગયું છે. હોનાના અનાજ થઈ ગયા. ભગવાને એને દારિદ્ર્યનો દૂર કર્યો છે. જ્યાં ભગવાનનો સ્પર્શ થાય ત્યાં અનાશક્તિ, વૈભવ બધું પ્રાપ્ત થાય. ભગવાન આવે ત્યાં સૂર્ય વૈકુંઠનો માલિક છે, લક્ષ્મીના જે સ્વામી છે, હે, એનો સ્પર્શ થાય. આજે માલણની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. આવી રીતે માલણ, સુખિયા માલણને પણ પ્રદક્ષિણા કરી અને ત્યારે ભગવાને વ્યાસ સહિત 108 પ્રદક્ષિણા દરરોજ કરતી. એટલે ઈ ઋણ પણ રાખ્યો નહીં. હે, એટલે કે છે કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાસ સાથે ગર્ત વારી. તરત વારી દીધું ભગવાન. કોઈનું રાખતા નથી. 5 એક માળા કરશો ને ભગવાન એને આપવું પડે કે આ ભગત મારી પૂજા કરે છે, સેવા કરે છે, માળા કરે છે, તો એને મારે કાંઈક આપવું જોઈએ. હે, જે જોતું હોય ને એ માગવું ન પડે પરમાત્મા પાછળ. પરમાત્મા અર્પણ કરે છે. આજે માલણ સુખિયા હતી એનો પણ ભગવાન આજે ઉદ્ધાર કર્યો છે. એટલે ગોકુળની લીલા પછી બંધ કર્યું. એના એક કાકા હતા. ઈ કાકા વૃંદાવનમાંથી હવે ગોકુળમાંથી વૃંદાવન જવાનું થયું કે અહીંયા રાક્ષસો બહુ આવે છે. હે, અને બધું વિઘન કરે છે. તો આજે હાલો બાળકોને બધાને વૃંદાવન ફરવા લઈ જાય. એટલે વૃંદાવન જવા માટે કોઈક વ્યક્તિ જોઈ કે સારા કોઈ બધાનું ધ્યાન રાખે. એટલે નંદ બાબાની ઘણા ભાઈઓ હતા. એમાં એક ઉપનંદ કાકા હતા. બધાનું નામ નંદ જ હોય પણ એક ઉપનંદ હતા. એ ઉપનંદ કાકા આખા ગામના કાકા જ હતા. બધા કાકા તરીકે જ ઓળખે. હે, કોકના મામા એકના હોય ને તો એ ગામમાં આવે કે મામા કેમ છે, ગામના એમ જ કે મામા. હે, એ મામા પડી જાય. એટલે આજે ઉપનંદ કાકાએ કીધું કે હવે બેટા ગોકુળ બહુ ફર્યા આપણે, હવે વૃંદાવન જાય. એટલે વૃંદાવન લઈ ગયા. વયોવૃદ્ધ હતા, બધાનું ધ્યાન રાખતા. એટલે કોઈના માતા પિતાએ ના ન પાડી કે ઉપનંદ કાકા ઘરેથી જાય ને કે અમે વૃંદાવન જઈશી. છોકરાઓ કે વૃંદાવન ન જવાય, ગોકુળ માર્યો. ઈ કે ઉપનંદ કાકા હાઈરેસ, ઈ કે તો જાઓ. કોક હાઈરે હોય તો મોકલાય. હે, એટલે ઉપનંદ કાકા બધાને લઈને આજે વૃંદાવન ગયા છે. વનમ વૃંદાવનમ નામ પસવ્યમ નવકાનનમ ગોપ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણ વિરુદ્ધમ. વૃંદાવન હતું એ બહુ સુંદર હતું. હે, 3 આશ્રમમાં ત્રીજું આશ્રમ આવે ને વાનપ્રસ્થ આશ્રમ. વનમાં જાવ, પણ વન અત્યારે એક જ છે, વૃંદાવન. એટલે વૃંદાવન આપણે હૃદયમાં બિરાજમાન કરવાનું કે અમે વનમાં છીએ. એટલે આજે વૃંદાવન છે એ સુંદર છે. એટલે ગોકુળથી બહુ દૂર નથી, નજીક છે. ગયા હોય એને ખબર હોય વૃંદાવન. ઉપનંદ કાકાને આ વિચાર ગમ્યો. બધા કનૈયા સાથે બધા વૃંદાવનમાં ગયા છે. વૃંદા એટલે ભક્તિ.
ભક્તિનું જે વન છે એનું નામ છે વૃંદાવન. બાળક 5 વર્ષનો થાય એટલે તેનો ગોકુળમાંથી વૃંદાવન લઈ જાઓ, એટલે કે તેને ભક્તિના વનમાં લઈ જાઓ. બાળકોને 5 વર્ષ પૂરા થાય પછી લાડ કરશો નહીં. 5 વર્ષનો હોય ને ત્યાં સુધી લાડ કરાવે તો એ કાનુડા જેવો લાગે. હો, પછી 12 વર્ષનો થાય ને એને ખોળામાં બેહાડી લાડ કરાવી કેવો લાગે? એ તો નાનો હોય તો જ લાગે કે આ કાનુડો છે. એટલે માપ છે એનું કે 5 વર્ષના હોય ને ત્યાં સુધી લાડ લડાવે, પછી ફડાકા વાળી કરાય, હોટી વાળી કરાય, એટલે જુવાનીમાં વાંધો ન આવે. પછી મોટો થાય ને ધ્યાન ન દીધું હોય પછી કે અમારા કયામાં નથી, ટાણે દાડો દઈ તો સીધા રસ્તે હાલે. એટલે લાડ 5 વર્ષ સુધી જ એને લડાવે. એટલે આજે કાનુડો 5 વર્ષનો થયો છે. જે મા બાપ બાળકને સારા સંસ્કાર ન આપે તે બાળકના વેરી છે, એના દુશ્મન કીધા. સારા સંસ્કાર દેવા એ માતા પિતાની ફરજ છે. કૃષ્ણને ઉપનંદ કાકા વૃંદાવનમાં લઈ જાય છે. જ્ઞાની અને વૃદ્ધનો સંગ હોય, તેને પતનની કોઈ બીક રહેતી નથી. એકલા ચાલવા જાય તો પડવાની બીક રહે છે. કોઈનો હાથ પકડીને ચાલો તો પડવાનો ભય રહેશે નહીં. પરમાત્માનો હાથ પકડીને ચાલો તો પડવાની બીક રહેશે નહીં. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુનાના કિનારાઓ જોઈ અને રામકૃષ્ણને ઘણો આનંદ થયો. રામકૃષ્ણ એટલે કોણ? બલરામ અને કૃષ્ણ. ઓલા રામ નહીં, પણ બલરામ અને કૃષ્ણ. કનૈયો 5 વર્ષ પૂરા થઈ જાય એટલે 6થા વર્ષમાં પ્રવેશ કર્યો છે. વાછડા ચરાવવા જંગલમાં જાય છે. કૃષ્ણનો મિત્ર પ્રેમ પણ અલૌકિક છે. બધાય ભાઈબંધો સાથે આનંદથી ખેલતા. નંદ બાબા વિચારે છે કે કનૈયાને 6થું વર્ષ બેઠું છે, બહાર જાય અને મિત્રો સાથે રમે તો એને કસરત થાય. પેલાની જે ક્રિયાઓ રમતો હતી એ બધી શારીરિક વાળી હતી, મોબાઈલની નથી. ગેડીએ રમતા, ક્રિકેટ રમતા, ઠેરીએ રમતા, મોઈ દંડીએ રમતા, પછી લગીએ રમતા, બિલે રમતા, ઘણું બધું રમતા. શારીરિક એમાં શરીરને શારીરિક કસરત થતી. પણ હવે મગજને કસરત થાય, શરીરને કઈ થતી નથી. નાના હોય એટલે ચશ્મા આવી જાય પછી. અને પાછું મોબાઈલ દેનારા મા બાપ જ છે. છોકરો હરખો ન રહે એટલે દીધો મોબાઈલ, હાલે કાંઈ કામ ન હોય એટલે દઈ દી. આ કામ નથી કરવા દેતો. એટલે છુટકારો મળે એટલે મોબાઈલનો ટેવ આપણે જ પાડીશ. પછી થોડોક મોટો થાય ને એટલે કે આ મોબાઈલ મૂકતો જ નથી, પણ શીખવાડ્યું તો આપણે. પછી એનો વાગ કાઢીએ આપણે. એટલે કનૈયો વાછડા ચડાવવા માટે જાય છે. એટલે વત્સપાલ બન્યો છે. ગ્વાલ મિત્રો સાથે રોજ નાના નાના વાછડાનો લઈને જમનાના કિનારે રમવા જાય છે. ધીંગા મસ્તી કરે છે. ઉપનંદ કાકા સાથે રહે છે. કોઈ ભયનો બીક નથી. ઉપનંદ કાકા હતા ને એ સરસ મજાની વાંસળી વગાડતા. કનૈયાને સાંભળી કનૈયો કાકાની પાછળ પડ્યો. કહે કે ઉપનંદ કાકા, મારે તમારી જેવી વાંસળી શીખવી, મને વાંસળી શીખવાડો. એટલે ઉપનંદ કાકા કહે કે મારી પાસે તો આ એક જ વાંસળી છે. જંગલમાં એક વાંસનું ઝાડ છે, તેનો વાંસ લઈ આવું અને હું તારા માટે સરસ મજાની વાંસળી બનાવી દઉં. પછી તું વાંસળી વગાડતા શીખીશ. ઉપનંદ કાકા ઠસક હતી. 40 વર્ષથી હું વાંસળી વગાડું છું ને એવું એને અભિમાન કે મારા જેવી કોઈ વાંસળી વગાડતા નથી, એવું છે જ અભિમાન. ભગવાન બધાયનું અભિમાન છોડાવતા. ઇન્દ્ર જેવા ઇન્દ્રનું હોતા. એટલે ઉપનંદ કાકાને એવું કે મારા જેવા કોઈ વાંસળી વગાડતો નથી. એટલે આજે ભગવાન એવી લીલા કરી કે કાકાને અભિમાન ન હોવું જોઈએ. મારા કાકાને અભિમાન. એટલે કીધું કે કાકા, તમારી પાસે મારે વાંસળી શીખવીશ. આજે કનૈયાએ કહ્યું કે મારા જેવી વાંસળી વગાડતા તને વર્ષો લાગી જાય કાના, હાલે વાંસળી આપું તને બનાવી જો. એટલે આજે અનેક રાગોમાં વાંસળી વગાડી ઉપનંદ કાકાએ કે પેલા તું શીખી લે. એટલે વાંસળી વગાડ દઈ ઘણા બધા રાગથી અને વાંસળી વગાડીશ.
ઉપનંદ કાકા પાસે વાંસળી શીખા જોયું. ઉપનંદ કાકા કે બેટા આમ જલાય, આ પ્રમાણે વગાડાય. હા કાકા. પેલા શીખી લીધી. પછી જેવો ભગવાને વાંસળી જેમ અધર ઓઠ એટલે ઓઠ ઉપર રાખી ને ત્યારે ભગવાનના ઓઠમાંથી જ્યારે બ્રહ્માજી, દેવતાઓ, અપ્સરાઓ જ્યારે વાંસળીનો જે સુર નીકળ્યો, સરસ્વતી ને બધાય ત્યાં જોવા આવ્યા છે કે આ વાંસળી કોણ વગાડે છે. ત્રણેય લોકમાં વાંસળીનો પ્રગટ થવા માંડ્યો સુર. એટલે સુરદાસ કહે છે बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आस रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी। वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। बांसुरी बजाए आस रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। आज भगवाने एवी बांसुरी वगाड़ी है कि शिव समाधि में बैठा था, भगवाने आज बांसुरी वगाड़ी एनो सोर यहाँ कैलाश में पहुंचो। भगवान समाधि भूली गया, जागी गया। अनेक अप्सराओ आवे छतां पण शिवनी समाधि छूटे नहीं। आज बांसुरीनो नाद कैलाश में भगवान शिवनी समाधि खुली गई। ऋषि मुनि हता एनी नारीओ पर नाचवा मांडी। वेद पढ़त ब्रह्मा ब्रह्माजीनो वेदनो पाठ करता एना पण आज सूर जवाती वेदमां भूल थवा मांडी छे। ब्रह्मचारी पोतानो ब्रह्मचारी भूलवा मांड्या। आज एवी परमात्माए बांसुरी वगाड़ी छे। रंबा साम ताल चुकी भूले नृत्यकारी, रंबा साम ताल चुकी भूली नृत्यकारी। रंबा साम ताल चुकी भूले नृत्यकारी, रंबा साम ताल चुकी भूली नृत्यकारी। जमुना जल उलट भयो शोभा आज बारी, जमुना जल उलटी भयो शोभा आज बारी। जमुना जल उलटी भयो शोभा आज बारी, जमुना जल उलटी भयो शोभा आज बारी। परमात्मानी बांसुरी द्वारा आज रंभा नामनी जे अप्सरा हती जे विश्वामित्रनो तप पण भूलावी दी, આજે એ રંભા પર નાચવા માંડી છે। એ તાલમાં ચૂક થવા માંડી બાંસુરીના અવાજ દ્વારા નૃત્ય ભૂલવા માંડી છે। જમનાજીનો જે જલ હતો જે પ્રવાહ થવો જોઈએ ઉલટો વયો રિટર્ન થયા। જમનાજી પાછા આજ ઉલટ વહેવા માંડ્યા છે। ત્રણેય લોકમાં ભગવાન પરમાત્માની બાંસુરી દ્વારા આ સુરનો અવાજ આવે, શોભા અતિ પ્યારી થઈ છે। वृंदावन बंसी बाजी तीन लोक प्यारी, वृंदावन बंसी बजी तीन लोक प्यारी। वृंदावन बंसी बाजी तीन लोक प्यारी, वृंदावन में बंसी बजी तीन लोक प्यारी। ग्वाल बाल मगन भये व्रज की सब नारी, ग्वाल बाल मगन भये व्रज की सब नारी। ग्वाल बाल मगन भये व्रज की सब नारी, ग्वाल बाल मगन भये व्रज की सब नारी। वृंदावन में बधाई ત્યાં જોવા આવી ગયા કે આ કોણ વાંસળી વગાડે છે। આવી વાંસળી મેં આટલા વર્ષમાં ક્યાંય સાંભળી નથી। આજે વૃંદાવનના લોક પણ ત્યાં દર્શન કરવા આવ્યા છે। तीने लोक में प्यार लागवा मांडी। देवताओ गंधर्वो असुरो બધા યક્ષો आज परमात्मा नी बांसुरी ना दर्शन करवा आव्या।
ગ્વાલ બાલપણ એક સમય એક ટકે ભગવાન કૃષ્ણ નારાયણને જોવા માંડ્યા છે. વ્રજની નારીઓ પણ ત્યાં જોવા માટે આવી છે. હે એટલે સુરશ્યામ કહે છે, સુંદર શ્યામ મોની મૂરત નટવર બુહારી. સુંદર શ્યામ મોહની મૂરત નટવર બુહારી. સુંદર શ્યામ મોની મૂરત નટવર બુહારી. સુંદર શ્યામ મોહની મૂરત નટવર બુહારી. સુર કો પ્રભુ મદન મોહન ચરણ બલિહારી. સુર કી પ્રભુ મદન મોહન ચરણ બલિહારી. बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए आज रंग से મુરારી. ભગવાન આજ મુરારી બાંસુરી વગાડવા માંડ્યા છે. સુંદર શ્યામ મોહનની મૂરત હતી. નટવર વપુહારી નટવર નાચ કરે છે. સુર કો પ્રભુ મદન જ્યારે સુરદાસ કહે છે કે ન્યા મદન એટલે કામદેવ ઈ પણ ત્યાં મોહિત થઈ ગયો છે. હે આવી ભગવાને બાંસુરી વગાડી. ઉપનંદ કાકા જોતા રહી કે આ શું છે, આને કેદી બાંસુરી શીખી? મેં તો કોઈ દી શીખવાડી નથી. હે ઉપનંદ કાકાને એમ કે મારા જેવી કોઈ બાંસુરી વગાડતા આવડતી જ નથી. આ જેનું અભિમાન દૂર કર્યું છે. પરમાત્મા એવી બાંસુરી વગાડી ત્રિને લોકમાં ભગવાન પ્રત્યે પ્રેમ જાગ્યો. હે દુશ્મન હતા એ મિત્ર બની ગયા. વેર કરતા હતા ભાઈબંધ પ્રેમ વૈતું. હે એવી બાંસુરી દ્વારા બધાયના જીવમાં ભગવાનનો પ્રેમ પ્રગટ્યો છે. ઉપનંદ કાકાનો અભિમાન તોડી અને ભગવાન પરમાત્માએ આ બાંસુરીની લીલા કરી છે. પછી આગળ જતા બકાસુર નામનો રાક્ષસ છે. આ કંસ મામાએ એને પણ મોકલો કે જાઓ. એટલે કનૈયો પોતાના ગ્વાલ મિત્રો સાથે વાછરડાઓને લઈને જમનાજીના કિનારે રમવા માટે આવે છે. કંસ રાજાએ મોકલેલ બકાસુર નામનો રાક્ષસ એ મોટો બગલો હતો. બાળકોને કરવડા જાય છે. તેથી બાળકો ગભરાઈ જાય છે. કનૈયાને ખબર પડી દોડતો ત્યાં પહોંચે છે. બગલાની બે ચાંચ પકડી અને બગલાને ચીરી નાખ્યો છે. બધા બાળકોએ કાનૈયાનો જય જયકાર બોલાયો. બોલે બાલ કૃષ્ણ લાલ કી જય. ભગવાને બકાસુરનો વધ કર્યો. એને પણ ભગવાને વૈકુંઠ આપ્યું છે. બુકાસુર એટલે શું? દંભ. દંભનો પણ યમુનાના નિધિરે ભક્તિનો સંગમ છે. એ યમુનાજી છે એ ભક્તિનું સ્વરૂપ છે. ગંગા છે એ જ્ઞાનનું સ્વરૂપ છે. ભક્તિ દ્વારા આ દંભનો ઉદ્ધાર કર્યો છે. આવી રીતે બગલાને પણ ભગવાને ઈ રાક્ષસ હતો એનો પણ આજ ભગવાને મોક્ષ આપ્યો. એના પછી પાછો કંસ મોકલો. ઘણા બધા રમકડા મામા પાસે હતા હો, ખૂટતા જ નહીં. એટલે બીજો મોકલો. એનું નામ છે અઘાસુર. અઘ એટલે પાપ હો. એટલે ભગવાને કીધું ભલે આવે અઘાસુર એનો વાત. એક દિવસ કનૈયો 12 મિત્રો સાથે વાછડા લઈને જમનાજીના કિનારે ગયા છે. કંસ રાજાએ મોકલે જ અઘાસુર નામનો રાક્ષસ અજગર સ્વરૂપે આવ્યો. અજગર થઈને આવ્યો. મોઢું ફાટીને ઊભો છે. તેનું મુખ પર્વતની ગુફા જેવું લાગતું. બાલ મિત્રો રમતા રમતા ત્યાં આવ્યો અને બાળકો કનૈયાને કેવા લાગ્યા, કનૈયા આ નવી કઈક થઈ લાગે, અહીંયા તો કોઈ દી આપણે આવ્યા જ નથી. હે એને મોઢું ખોલ્યું ને એવું લાગતું કે આ પર્વત છે, એની ગુફા છે. એ ગુફામાં એવડું મોટું મોઢું ફાડ્યું તો હે કે એમાં શું હોય છે. આની ઈચ્છા થઈ. કનૈયા કે કાંઈ વાંધો નહીં, આપણે એનો મોક્ષ જ કરવાનો છે. તો એ કે આપણે અંદર જાય કનૈયા? એ કે હા હા હાલો હાલો, બીવાનું હોય તારો ભાઈબંધ હારેસ. હે કનૈયો બીવે. બધાને હારે લીધા અઘાસુરના મોઢામાં. ત્યાં ગયા એટલે જેવા બધા અંદર ગયા, કાનોડો પણ અંદર ગયા એટલે અઘાસુરે કર્યું મુખ બંધ. હે બંધ કર્યું એટલે બધા ગભરાવા માંડ્યા, કનૈયા કનૈયા કરવા માંડ્યા. ભગવાનના જે શરણે જીવ જાય એટલે ભગવાન એનો ઉદ્ધાર કરે છે.
એટલે ગ્વાલ મિત્રોને ખબર આ પરમાત્મા છે, મારો મિત્ર જેવો તેવો નથી. કનૈયા બચાવ, કનૈયા બચાવ. આજ ભગવાને અગ્નિદા કર્યો, મોઢામાંથી અગ્નિ વેરી અને બળવા માંડ્યો અજગર. એટલે પીડા થવાથી મોઢું ખોલ્યું, મોઢું ખોલ્યું એટલે બધાય ગ્વાલ મિત્રોને બહાર કાઢ્યા. પેલા બહાર કાઢી અને તે જ અગ્નિ દ્વારા અઘાસુરને અગ્નિમાં ભસ્મ કર્યો. પાછા છોકરાઓ જય જયકાર કરવા માંડ્યા. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. અઘાસુરનો પણ ભગવાને નાશ કર્યો. આવા અનેક પ્રકારના ભગવાને લીલાઓ કરી છે. પછી ગોવાળ મિત્રો કે આ બધા ગોપીઓને એની હારે તો નાશ કરો છો, રાસ રમો તમે, આપણી હારે કેદી કરવાનો? હાલો આપણે કૃષ્ણ કે આપણે અહીંયા કરી. બળદ ચરાવવા તો જાતા બધા ભાઈબંધો હારે હોય. એટલે બધા આનંદથી ગોવાળ મિત્રો સાથે એને રાસ કર્યો. એને કહેવાય વેણુ ગીત. એટલે એનો શ્લોક છે, આપણે બોલશું. ગોવર્ધન રમત રહીમાં આપણી જેવી મોબાઈલ જેવી રમત રમતા નહીં. એટલે મા બાપને ખાસ છોકરાઓને મોબાઈલ ઓછા દેવા. શારીરિક રમત શીખવાડો, જેથી એને કસરત થાય. એટલે વેણુ ગીતનો શ્લોક છે. બિભરત વેણો જઠર પટયો શૃંગ વેત્રે ચકક્ષે વામે પાણો નસુણ કવલમ તદફલાન્ય ગોલીષુ તિષ્ઠન મધ્યે સ્વપરિસરુદો આસયન્નર્મિ બસ્વે સ્વર્ગે લોકે મિશિતિ બુભજે યજ્ઞ ભો બાલકેની. ખૂબ રાસ રમાડ્યા. પછી આગળ જતા બધાય બાળકો સાથે ભગવાન રમતા હતા. એટલે બ્રહ્માજી ના થયું કે આ પરમાત્મા આવું થોડુંક રૂપ હોય. છોકરાઓ બેઠા બેઠા બધા જમ્યા હારે, છોકરાઓ ઘરેથી લઈ જાય, જે કઈ મા બાપે ઘરે રસોઈ બનાવી છોકરાઓ લઈ જતા અને ખાતા હારે. આપણે નિશાળે જતા હવ હળી મળીને ખાય. આપણે લઈ આવ્યો બીજાને આપી, બીજો હોય ત્રીજાને આપીએ, બધું ભેગું કરીને બધા ખાતા, હળી મળીને ખાતા. પરમાત્માએ આવો પ્રેમ કર્યો કે હળી મળીને ખાવું. આપણે ભલે જ કે અમે હું જશોદાનો રહ્યો, આ ઓલા ફલાણા ભાઈનો રહ્યો, પણ આ પૃથ્વીમાં ભગવાને શીખવાડ્યું. 12 મિત્રો હતા ને તો એને સંસ્કાર દેતા કે પૃથ્વીમાં જે રહેલા બધા જીવ છે ને એ બધું આપણો પરિવાર છે. જેમ આપણે ભાઈ સાથે રહેતા હોય, બેન સાથે રહેતા હોય, માતા પિતા સાથે રહેતા હોય ને એ પ્રમાણે વ્યવહાર કરવો, એવા સંસ્કાર સાથે જ્ઞાન દેતા. એટલે હળી મળીને ખાવું. વસુદેવ કુટુંબકમ, પૃથ્વીમાં રહેલો જીવ એ આપણો પરિવાર છે. એટલે બાળકો જમતા હતા, એકબીજા મોઢામાં દે, લે કનૈયા મારે હું આજ બરફી લઈ આવ્યો છું. એટલે કનૈયાને બરફી આપે. બીજો છોકરો કે આજ મારી મમ્મીએ જલેબી બનાવી દીધી, લે કનૈયા જલેબી. બધાય આપતા હતા. પણ મનસુખો કઈ દેતો નહીં. એની માએ ખાટી છાશ હતી ઘરે, બીજું કઈ હતું નહીં. એ ખાટી છાશ એ કે કનૈયાને અમે બધા હારે બેહીને જમી છી માં, તું હવે ખાટી છાશ છે એમાં કઈક બીજું બનાવી દે. તો કનૈયો માગશે શું દઈશું? એટલે એને ખાંડ નાખી અને કાચી ગઢી વગાડી દીધી. એ કે ખાટી છે, જો કનૈયો પીવે તો એને ખાટી ન લાગે. પણ મનસુકો દેતો નથી. એ કે ના ના કનૈયા, મારી પાસે કાંઈ નથી. કનૈયો કે મને ખબર છે તારી પાસે હું છે. કનૈયો દોડીને એની પાસે ગયો. એટલે મનસુખો ને કે હું આ ખાટી છાશ છે પી જાવ ને તો કનૈયો લે નહીં. જેવો મનસુખો પીવા ગયો, ભગવાન જે ટીપા પડતા મનસુખામાંથી એ છાશ ભગવાન જ પીવા માંડ્યા, ચાટવા માંડ્યા છે. આવા પરમાત્માએ લીલા કરી. હવે એવું ઓલા બ્રહ્માજી જોઈએ. બ્રહ્માજીને થયું કે આ ગોવાળીઓ, આ ભગવાન, અને ભગવાન થોડા કોકને હેઠી આવે છાશ પીવી, આવો મોહ થયો એને. એટલે પરમાત્માને બ્રહ્માજીએ લીલા કરી કે આ જો ભગવાન હોય તો લાવો હું કંઈક કરું.
હે શું કરે છે એ ખાતરી કરવા માટે મોહ થયો એને. એટલે બ્રહ્માજીએ ભગવાન થોડા ગાગા ગયા ને એટલે બાળકોને ઉપાડી લીધા, લઈ ગયા બ્રહ્મલોકમાં. તો આજે બાળકો વયા ગયા. કનૈયો સમજી ગયો કે આ બધી બ્રહ્માજીનો છે, આ ડોસો થોડીક બુદ્ધિ બગડી શીખી હો, કારણ કે 51 વર્ષના અને એવડા એવડા રહ્યા. આપણા 1000 વખત બધા 4 યુગ છે, એ બધા 4 યુગ પૂરા થઈ જાય ને ત્યારે બ્રહ્માજીને ખાલી એક નેમિષ થાય. એટલે આપણે આમ પાપણ હલાવીને ત્યારે એનો ખાલી એક નેમિષ થાય હો બ્રહ્માજી. તો એ 51 વર્ષ થઈ ગયા એના. એના કરતા પણ નારાયણ છે, વિષ્ણુ ભગવાન હે, એવા 1000 વખત નેમિષ ખાલી બ્રહ્માજીના પૂરા થાય ને ત્યારે એક નિમિષ નારાયણની થાય હે, એવા પરમાત્મા. એટલે જ બ્રહ્માજીને થયો કે આ બ્રહ્માજીની લીલા છે. એને મોહ થયો કે હું ભગવાન નથી એવું એને ખાતરી છે. એને ખાતરી કરાવવા માટે કે હું પરમાત્મા જ છું. એટલે ભગવાને અવાજ મારવા માંડ્યા. અજાણ થયા કે આ બાળકો ક્યાંય ગયા, એટલે ગોતવા માંડ્યા. બ્રહ્માજી થયું કે આ નથી, ભગવાન નથી, આ હે પરમ બ્રહ્મ નથી. એટલે ગોતવા ગયા, આગળ ગયા વાછરાને ગોતવા ગયા. એટલે બ્રહ્માજી વાછરાય લઈ ગયા હો, વાછડાય લઈ ગયા, ગાયો ને વાછડા જે ચરાવવા ગયા ને બધું લઈ ગયા. એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, બ્રહ્માજીને ભગવાને બનાવે. ઈ સંકલ્પ કરે ત્યારે આ સૃષ્ટિ બને હે. ભગવાનને કઈ સંકલ્પની જરૂર નથી, ભગવાનમાંથી તો ઉત્પન્ન થયું બધું. એટલે ભગવાને પોતામાંથી બધું ઉત્પન્ન કર્યું. ગાયું બનાવ્યા, મનસુખો સુદામન બધાને બનાવી નાખ્યા. જેટલા જેટલા બ્રહ્માજી લઈ ગયા એ બધું આજ ભગવાને પાછું ન્યા બનાવ્યું હો. એટલે ઘરે જાય છોકરાઓને તો પેલા તોફાન કરતા ને એવા તોફાન ન કરતા. અને ત્યાં જાય ને તો એને માય એને સ્પર્શ થાય, કારણ કે ભગવાન બધાયના સ્વરૂપમાં હો. મનસુખો નતો, ભગવાન હતા. શ્રીધામમાં ગાયું જાય તોય ભગવાન. એક દિવ્ય સ્વરૂપમાં ભગવાને વાસ કર્યો. જેવું જેવું સ્વરૂપ હતું એવું લઈને આવું 1 વર્ષ આવેલું હો. કોઈને ખબર જ ન પડી મારો છોકરો છે, આ ગાયું હે આપણી. પણ એ બધુંમાં બ્રહ્માજી લઈ ગયા, 1 વર્ષ વયું ગયું. બ્રહ્માજી જોવા આવ્યા કે આ લઈ ગયા તોય આ લઈ ગયા, આને અહીંયા છે એ ન્યા છે હે. એ કે આ છોકરા તો માં રમે, આ ગાયું બળદ ઈ ન્યા હે. એટલે બ્રહ્માજી થયું નહીં આ પરમાત્મા છે. બ્રહ્માજી ન્યા આવ્યા હે, ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, ભગવાનની પ્રદક્ષિણા કરી. કેટલી કરી તો કે 3 કરી. ખરેખર વિષ્ણુ ભગવાનની 4 પ્રદક્ષિણા કરવી જોઈએ, પણ આજ બ્રહ્માજીએ 3 જ કરી હો. ભગવાને સ્તુતિ કરી બ્રહ્માજીએ ભગવાનની. ભગવાને કઈ ધ્યાન ન દીધું કે આને અભિમાન હતું. એટલે બ્રહ્માજીએ 1 શ્લોક દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે. નો મીડ્યતે બ્રવ પુષે તડિદંબરાય ગુંજાવતં સપરિપે છલસન મુખાય વન્યાસ્ત્રજે કવલવે પ્રવિશાલ વેણો લક્ષ્મણ શ્રીએ મૃદુપદે પશુપાંગ જાય. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી. હે ઘનશ્યામ, ગણ જેવું તમારું વાદરા જેવું સ્વરૂપ છે. ભગવાન વાદરા જેવું સ્વરૂપ હે. વાદળું છે ને કાળું હોય, મેઘ એવું ભગવાનનું સ્વરૂપ છે. એટલે ચંપલ પહેરી ન જાતો. યશોદા મેં કે ચંપલ પહેરતો જા, ત્યાં કાંટા હોય, કાંકરા હોય હે, છાયો ન હોય, ટોપી પહેરતો જા. કનોએ કે નહીં, મારી ગાય ઉઘાડે પગે જાય, મારે ચંપલ પહેરીને જવાય નહીં હે. કઈક લુગડું લેતો જા, બાંધી લે. એ કે નહીં, ભગવાન કાનુડો જાય ને ગાયું વાંહે જાય, ત્યાં કાંકરા કાંઈ લાગે નહીં. તડકો ખૂબ હોય,
છતાં પણ કારો વાદળો ભગવાન જે હાલે ને ત્યાં છાંયો થતો જાય. આવું દિવ્ય સ્વરૂપ ભગવાન. વાદળો એની હારે આવે, આપણે તડકો લાગે જ્યાં હોય ને, પણ ભગવાન ઉપર વાદળું રહી જાય, છાંયો થાય છે. આવું મેઘ જેવું સ્વરૂપ છે જેનું. ભગવાન મેઘ જેવા હતા, પીળું પીતાંબર વીજળીને જેમ ચમકી રહેલા, કાનમાં ચણોઠીના કુંડળ છે, માથા પર મોરપીંછ મુગટ છે, વક્ષસ્થળ તથા કમર ઉપર બાંધેલો ભેટમાં વાસરી શોભે છે. આપના કમરથી પણ કમર, પગ કમરથી શોભી રહ્યા છે. આવી રીતે પરમાત્માની બ્રહ્માજીએ વંદન કરી, વંદના કરી. બ્રહ્માજી કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં, કે મારી ભૂલ થઈ ગઈ. બ્રહ્માજી કહે જાઓ ક્ષમા કર્યા, ભગવાન કાંઈ બોલ્યા નહીં. એટલે પરમાત્માની 3 પ્રદક્ષિણા કરી, કરવી જોઈ 4. બ્રહ્માજી સ્તુતિ કરીને વયા ગયા. ઓલા બાળકો હતા આપી દીધા, માયા હંકેલી લીધી અને બાળકોને રાખ્યા. બાળકોને માયા દ્વારા જે બધું જ્ઞાન લઈ ગયા હતા ને, એ માયાથી એને ભુવાવી દીધું. અને હમણાં જ આવ્યા એવું એને ન્યાજ બેઠા ને હમણાં હયાત હતા એ પ્રમાણેનું જ્ઞાન આપ્યું. તો ભગવાનને કીધું, વિદ્વાનો કે બ્રહ્માજી તો વેદના જ્ઞાની છે, વિષ્ણુને તો 4 પ્રદક્ષિણા કરવી જોઈએ. આ બ્રહ્માજી વેદના જ્ઞાન છે તો એને 4 કેમ ન કરી? એની 4 કરવી જોઈએ. શિવજીની અડધી પ્રદક્ષિણા થાય. એટલે ભગવાને રિસ્પોન્સ નો આપ્યો, ભગવાન ખીજા હે. એટલે ભગવાને ઉતાવળમાં 3 જ પ્રદક્ષિણા કરી, ખબર ન પડી કે 4થી બાકી છે. એટલે 3 પ્રદક્ષિણા કરીને વયા ગયા. કે અહીંયા ઊભું રહેવામાં કાંઈ માલ નથી, વયા ગયા. આવી રીતે બ્રહ્માજીનો પણ મોહ ઉતાર્યો છે ભગવાને. રમતા રમતા અનેક પ્રકારના વત્સપાળ બન્યા છે. વાછરાઓને ચરાવવા જતા, નાના નાના વાછરને લઈને ચરાવવા જાય. કનૈયાની ઈચ્છા ગાયોને ચરાવવાની જવાની હતી. યશોદામાં કનૈયાને સમજાશે કે તું હજુ તું નાનો છે, 11 વર્ષનો થા પછી હું તને ગોપાળ બનાવીશ. કનૈયો કે ના માં, હવે હું મોટો થઈ ગયો છું, મારે ગોપાળ બનવું છે. યશોદાજી સાંડિલ્ય ઋષિને પૂછે છે, કનૈયાના જન્માક્ષર જોઈ અને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપો. એટલે સાંડિલ્ય ઋષિએ કનૈયાને જન્માક્ષર જોયું, મુહૂર્ત ઘડી આપી. કાર્તિક માસની શુક્લ પક્ષની અષ્ટમી, ગોપાષ્ટમી કહેવાય. કાર્તક મહિનાની જે અંજવારી આઈટમ આવે તેથી ભગવાન ગાયોને ચરાવવા ગયા હતા. એટલે એનું નામ ગોપાષ્ટમી. ગોપાલ બન્યા છે આજ. ભગવાન પણ ગાયોને બહુ માનતા, કારણ કે ગાય છે એ સ્વર્ગનું પ્રાણી છે. આગળ જતા ધેનુકાસુર આવ્યો. કંસમાં એક પાસું રમકડું મોકલું. ઈ કનૈયો વૃંદાવનમાં ગોપ મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમતા હતા. આજે કનૈયો ગાયો લઈને ગોવારો સાથે તાલવનમાં આવે છે. તાલવનમાં બોર અને કોઠાના ઘણા ઝાડ છે. બાલ મિત્રો કહે, કનૈયા અમને આ ફળ ખાવાની ઈચ્છા છે. કનૈયો કહ્યું, ખાવ? બાલ મિત્ર કહે, શું ખાવ? અહીંયા એક ધેનુકાસુર નામનો એક ગધેડો રહે છે. એ રાક્ષસ છે. તેની આકૃતિ ગધેડા જેવી, કોઈને પણ ખાવા દેતો નથી. ફળ બધા લોકોને ખૂબ ત્રાસ આપે છે. આ વનનો માલિક થઈને બેઠો છે. સમાજની સંપત્તિ જે અહીંયા ઓયા કરે એને કહેવાય ગધેડો. આપણું ન હોય કોકનું લઈ લેવું, એટલે એ વૃત્તિ ગધેડા વૃત્તિ. એટલે ધેનુકાસુરને કહે છે કે જાઓ, કોણ તમને હાથ અડાડે જોઉં છું. બલરામજી આવ્યા ને, કારણ કે કાનુડાના હાથે એનું મૃત્યુ નહોતું. એટલે બલરામજી આવ્યા. ગયા તો ધેનુકાસુર હું કરતો આવ્યો, ભોગતો આવ્યો. આજે બલરામે ક્રોધ કરી અને ગધેડાના વાયલા 2 પગ જાયલા જાલી 3 વખત ફેરવે આકાશમાં નાખ્યો ને પડ્યો. ઈ પડવાથી આજે ધેનુકાસુરનો વધ થયો. બોલીએ બલરામજી મહારાજ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. આવી રીતે ધેનુકાસુરનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. પછી ગામમાં કોઈ જમનાજીના કિનારે પાણી લેવા ન જાય.
શું લેવા? એ કે ન્યા કાલી નામનો નાગ રહેશે. ઈ કાલી નામનો નાગ એવો હતો કે આખું જમનાજીમાં રહેતો અને જે પાણી હતું એને અપવિત્ર કર્યું હતું, વિષ વાળું, જેથી કોઈ જાતા નહીં. એટલે આજે ભગવાને જમનાજીને શુદ્ધ કરવા માટે, પવિત્ર કરવા માટે ભગવાને લીલા કરી છે. ભગવાને ચાય બીજાને કીધું હાલો જમનાજીના કાંઠે. ઈ કે ઈ કાંઠે નથી જવું કનૈયા, ન્યા એક મોટો બધો નાગ રહેશે. હે, ઈ નાગ છે, ન્યા કોઈને જવા નથી દેતો અને પાણી છે ન્યા વિષ વાળું છે, પીવે ઈ મરી જાય. ઈ કે તમે આવો તો ખરો, તમારા ભાઈબંધ ઉપર વિશ્વાસ નથી, હાલો. ગેડીએ રહીમાં રમત રમતા હતા, ભગવાનનો દાવ આવ્યો. નક્કી એવું કર્યું કે જેનાથી ગેંદ એટલે દડો જ્યાં જમનાજીમાં જાય એને લેવા જવાનું. એવી શરત હોય, છોકરા રમે ને એટલે કોકની ઘરે જાય ને એટલે જેને માર્યો એને જવાનું, નકર ખી જાય ઓલા. દડો ન આપે. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ આજે લીલા કરી, ભગવાનનો દાવ આવ્યો. એટલે ચાયન ગેડી લઈને દડો માર્યો ગયો જમનામાં. એને ન્યા જ જવું. કદમનું ઝાડ હતું, ઈ ઝાડની ડાળી હતી, ઈ જમનાજીમાં વરેલી હતી. એટલે આજે કદમની દાળ ઉપર ચડી અને ભગવાન ગયા છે જમના નદીમાં. જમના નદીમાં જઈ ડૂબકી મારીને જ્યાં કાલી નાગ હતો ન્યા ગયા. કાલી નાગ તો હૂતો હતો. એની કેટલી ફેણા હતી? તો કે 100 ફેણ હતી. 100 ફેણ વાળો ઈ તો હૂતો તો. એટલે ન્યા એની નાગણીઓ ઘણી બધી હતી. એટલે નરસિંહ મહેતા એના ભજનમાં કહે છે, હે જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. કાલી નાગની પત્નીઓ નાગણીઓ હતી. કે છે કે હે બાળક, તું અહીંયા હું લેવા આવ્યો? હે, અમારો સ્વામી છે, સૂતા છે, તું અહીંયા આવસ તો તારો અહીંયા મરવા આવ્યો લાગે. હે, નજી અમે કહીએ તું વયો જા. અમારો કાલી નાગ છે, અમારા સ્વામી હુતા છે, એટલે નગર જાગતા હો તો હમણાં તને મારી નાખ, પણ તું અહીંથી વયો જા એટલે તું બચી જાય. કહે બાળક તો માર્ગ ભૂલ્યો, કા તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો પરજ ખોજો, સીધ આવ્યો. હે જડ કમળ છાંડી લાગણીઓ કહે છે કે હે બાળ, તું અહીંથી જતો રે. તું માર્ગ ભૂલી ગયો છે કે શું? કે તારા કોઈ દુશ્મન આયા તને મોકલો? હે, અહીંયા કોઈ આવતું નથી અને આજ તું આવ્યો છો. નિશ્ચય આ તારો કાર જ આવ્યો હોય છે, માટે તું અહીંયા આવ્યો છે. હે, અહીંથી વયો જા. આગળ કહે છે, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જોગતું રમતા, નાગનો શેષ હાર્યો. હે જડ કમળ છાંડી જાને બાળા. નાગણીઓના આવા વચન સાંભળી ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા, હે નાગણ, હું અહીંયા મારે કોઈ ભૂલ્યો નથી. હું ચાહીને મારા મનથી ના આવ્યો છું કે મારા કોઈ દુશ્મને મને મોકલો નથી. હું મથુરે નગરીમાં રમત રમતો અને આ નાગનું હું શીશ હારી ગયો છું, ઈ લેવા હું અહીંયા આવ્યો છું. હે,
નાગણ કોઈ મને વરાયો નથી, હું મારા મનથી ને આવ્યો છું. આજ આ કાલી નાગનું મારે માથું લઈ જવું છે. આવો જવાબ ભગવાન કૃષ્ણએ આપ્યો છે. રંગ રૂડો રૂપે પૂરો સંતો કોડીનો કોડામણો તારી માતાએ કેટલા જન્મના એમાં તું હડકામણો હે જળ કમળ છાંડી જાને બાળા. નાગણ કહે છે કે હે બાળક, તું લાગસ તો રૂડો, હે રૂપે પણ તું સારો છો, પણ તું કોડીલો કોડામણો આવીશું. કેટલા ભાઈઓ છે તારા માતાએ, કેટલા જન્મ્યા, હે કે તું અરખામણો એટલે તને એ મોકલો? નગર કોઈ માં પણ આ જમનાજીના કાંઠે આવવા દે નહીં. આવું નાગણ વચન કહે છે. ત્યારે કનૈયો કહે છે, મારી માતાએ દેવું જન્મ્યા તેમાં હું નટવર નાનુડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો હે જળ કમળ છાડી જાન. કનૈયો કેવા લાગ્યો કે નાગણ, મારી માતાએ બે જન્મ, હે અમે બે ભાઈઓ છે, એમાં હું નાનો છું, પણ હું બે કાંઈ રાખતો નથી. તું જાજી વાત કરમાં, તું આજ તારા નાગને જગાડ, મારે એનું માથું લઈ આવ્યો છું. હે તું તારા નાગને જગાડાય. આવી રીતે કહેવાથી નાગણીઓ પણ કેવા લાગી છે. લાખ સવાનો દોર્યો એટલો મારા નાગથી છાનો આપુરે તુજને ચોર્યો એ જળ કમળ છાડી જાનું. નાગણીઓ કહે છે, હે બાળક, તું તો બાળક છે, હે તું કામ કર, તને અમારો લાખનો સવાનો હાર આપું. હે તને ઘણા બધા અહીંયા રત્નો જવાહર છે, ઈ તને આપું. હું મારા નાગથી તને છાનું મનું આપું છું, પણ તું હે બાળક અહીંથી પાછો વયો. નાગણીનો વાત સાંભળી અને ભગવાન કહે છે, શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો સાનિકા જે નાગણ તારે કરવી ઘરમાં ચોર્યો હે જળ કમળ છાડી જાની. કૃષ્ણ કહે છે કે હે નાગણ, શું કરું તારે? આ લાખ હવાઈનો હાર, હે એવું તારા નાગથી ના તારા ઘરે ચોરી હું લેવા કરવી જોઈએ? હે મારે કાંઈ જોતો નથી, પણ તું તારા નાગને જગાડ. હે આવી રીતે ભગવાન કહેતા હતા. નાગણ અને કૃષ્ણ પરમાત્મા વાતો કરતા કરતા આજ કાલી નાગ જાગ્યો છે. કેવો જાગ્યો? ચરણ ચાપી મોછ મરડી નાગણે નાગને જગાડ્યો. ઉઠો રે બળવંત કોઈ વાળને બાળક આવ્યો હે જળ કમળ છાડી જાને. આટલી લપચપ થઈ એટલે નાગણે નાગને જગાડ્યા છે. હે કે આપણા દ્વારે કોક બાળક આવ્યો છે. નાગણીઓ નાગને જગાડ્યા છે. ઈ સાંભળી નાગ જાગ્યો છે. જેવા જોતે કુશે અને ક્રોધાયમાન થયો છે. હે અને બે આજે નાગ અને ભગવાન કૃષ્ણ દ્વારા
યુદ્ધ થયું છે. કેવું થયું છે? હે? બેઉ બળિયા બાથે વળિયા કૃષ્ણે કાળી નાગનાથિયો સહસ્ત્ર ફેણા ભોગવે ગગન ગાજે આથિયો બે બળિયા હતા. હે? ભગવાન શેષનાગની સયા પર, શેષનાગ એટલે એની પથારી કરીને ભગવાન સૂતા છે. ઈ શેષનાગની 1000 ફેણા અને આ હો ફેણ વાળો આજકાલી નાગ છે. એની સાથે બે બળતી લડ્યા છે. હે? ગણે ભગવાન ટીકા મારી અનેક પ્રકારનું લડાઈ કરવા માંડ્યા છે. ઈ જોઈને અને કાલીનાગ છે અડધો થઈ ગયો. ઈ જોઈને આજ નાગણીઓ પ્રાર્થના કરે છે. હે? નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનો શીશ કાપશે. જડ કમળ છાંડી જાને મારા, એ જડ કમળ છાંડી જાને મારા. બધી નાગણીઓ વિલાપ કરવા લાગી. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમારા સ્વામીને મૂકી દો. કાલીનાગ પણ પરમાત્માની શક્તિને જાણી ગયો છે. હે? એટલે એ પણ ક્ષમા માંગવા માંડ્યો. ભગવાન તમારે શરણે થાવ છું. આજ કાલીનાગ ભગવાનના શરણે થયો છે. કીધું કે તારી ફેણા ઉપર હાલ તને ક્ષમા કરું છું. તારે આ જમણાનો કાંટો છોડી અને આને તારે શુદ્ધ કરવા. અહીંથી નાગોજન અને જે ત્રિકોટ નામની જે નદી છે ત્યાં તારે વાસ કરવા. બધી નાગણીઓને લડ તારે અહીંથી જમનાજીમાં વયું જવાનું છે. ફેણા ઉપર કીધું પરમાત્મા વયાવો તમને જમનાજીના કાંઠે. આજે ભગવાન નટવર એવો કાનુડો કાલીનાગનું પૂંછડું જયેલું છે, પોતાના પગ છે આજે કાલીનાગના મસ્તક ઉપર રાખી અને બાલ લાવ્યા છે. નાગણીઓ બધે ભગવાનની સ્તુતિ કરે છે, કૃષ્ણ પરમાત્માની. હે? આવું દર્શન જો થઈ ભગવાન નાચવા લાગ્યા છે. આલે કાલી મગનો નાયથો છે આજ ભગવાને. થઈ નાચવા માંડ્યો. દેવ કર જોડી વિનવે સ્વામી, મૂકી દો અમારા કંઠે, અપરાધી કાંઈ સમજા ન ઓળખ્યા ભગવાન ભગવાન નાથવા માંડ્યા એટલે નાગણીઓ હાર ફૂલથી વધાવ્યા છે ભગવાનને. ભગવાનની શક્તિને જાણ્યા છે કે આ પરમાત્મા છે. ભગવાન થઈ નાચવા માંડ્યા છે. કહું માસ કાંતિ તિય મદ માતી, દીપ લગાતી રંગ રાતી, એ મન નિર્મલાતી सबे सुहाती, ने दरकाती जंजकाती, बिरहे जल जानी नींदन आती, लखे न पाती मोरारी, कहे राधे प्यारी में बलिहारी, गोकुल आवो गिरधार। श्रावण जल बरसे सुंदर सरसे, श्रावण जल बरसे सुंदर सरसे, बादल बरसे अंबर से,
છે સાગર છે